હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ લોઝની અંદર આજે આપણે વાત કરવાના છીએ કન્સેપ્ટ ઓફ BRTS. તો BRTS કઈ રીતે વર્કિંગ કરે છે, બરાબર છે, અને કઈ રીતે એનું વર્કિંગ શરૂઆતમાં કઈ રીતનું હતું, પછી હાલ કયા કયા સિટીની અંદર વર્કિંગ થાય છે અને શું કહેવા માંગે છે, બરાબર, એનું કામકાજ શું છે, કઈ રીતે જરૂરિયાત પડી આપણે BRTSની, તો એ લેક્ચરની અંદર આપણે આજે સ્ટડી કરવાના છીએ. વોટ ઇઝ ધ BRTS? BRTS મીન્સ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, બરાબર. ફૂલ ફોર્મ છે એનું બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, વિચ ઇઝ એ સર્વિસ ઓફ પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝિંગ બसेस વિથ એન ઓબ્જેક્ટિવ ટુ પ્રોવાઇડ ફાસ્ટર મોર એફિશિયન્ટ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ ટુ ધ પીપલ. અને હેતુ શું છે? તો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, તો કે પ્રોવાઈડ ફાસ્ટર કરવું, પછી મોર એફિશિયન્ટ મોડ, બરાબર, પીપલને આપણે એટલી વસ્તુને પ્રોવાઈડ કરીએ એટલા માટે આપણે BRTSની જરૂરિયાત પડે છે, બરાબર છે. એની અંદર આપણે નવા નવા ફીચર પણ જોવા જોઈએ, એની અંદર નવા નવા ડેવલપ પણ કરવા જોઈએ, બરાબર. એનું કન્સ્ટ્રક્શન છે, ન્યૂ રોડ ઉપર કઈ રીતે એનું ડેવલપ કરી શકીએ છીએ, નવી નવી બસો કઈ રીતે આવે છે, તો આપણે BRTSમાં એટલો સમાવેશ થાય છે, બરાબર. This permanent integrated system uses buses or specialized vehicle on roadways or dedicated lanes to quickly and efficient transport passenger to their destination while offering the flexibility to meet transit demand. મીન્સ કે આપણે એક ઇન્ટિગ્રેટેડ ટાઈપની ડિઝાઇન બનાવવાની છે, સિસ્ટમ બનાવવાની છે કે વ્હીકલ જે રોડવેઝ ઉપર વર્કિંગ કરે છે કે એને ક્વિકલી એક જગ્યાએ બીજી જગ્યાએ પેસેન્જરને આપણે ડેસ્ટિનેશન સુધી જલ્દી પહોંચી શકીએ અને વારંવાર પણ એને કોઈ પણ જગ્યાએ જવા માટે કોઈ વ્હીકલનો વેઇટ ના કરવો પડે, જલ્દીથી આપણને બસ મળી જાય, બરાબર. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પેપર ઇઝ ટુ કન્સિડર ઇન્ક્રીઝિંગ ધ નીડ ઓફ અર્બન માસ ટ્રાન્ઝિટ મોબિલિટી. મીન્સ કે અર્બન એરિયા છે ત્યાં આપણે વધારે પડતો બસનો ઉપયોગ કરીને, બરાબર, ઇન્ડિયાની અંદર જે આપણે ટ્રાન્ઝિટ સિસ્ટમ આપેલા છે, મીન્સ કે અર્બન એરિયાની અંદર ઇન્ડિયાની અંદર અલગ અલગ સિટી પ્રમાણે એનો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પણ એના આપેલા છે, બરાબર છે. તો ઇન્ડિયાની અંદર આપણે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ મીન્સ કે BRTSનો સ્કોપ ખૂબ જ સારો છે અને ઇન્ડિયાની અંદર આપણે જલ્દીથી એને ડેવલપિંગ કરી શકીએ છીએ. ઓલ્સો ધ પેપર કન્સિસ્ટ એ કેસ સ્ટડી ઓફ અમદાવાદ BRTS, બરાબર. આપણે આ કેસ સ્ટડીમાં આપણે તમે જોવા જઈએ તો આપણે એક ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો અમદાવાદ BRTSની અંદર, બરાબર છે. તો અમદાવાદ BRTS તમે ડેવલપ થઈ ગયું તમને ખબર છે, બરાબર છે, કે જે આપણે ગુજરાતનું કેપિટલ છે ત્યાં અલગ અલગ આપણે ફીચર્સ ટાઈપની બસો પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. તમે ખ્યાલ જ છે કે આપણે અમદાવાદમાં ઘણા બધા તમે કદાચ આજની તો કોઈ દિવસ તમે અમદાવાદ તમે આંટો મારો અથવા તો તમે ગયેલા જ છો મોસ્ટ ઓફ, બરાબર. તો ત્યાં તમે જુઓ તો BRTS ચાલે છે, બરાબર. તો BRTSનું કઈ રીતે કન્સ્ટ્રક્શન કરેલું છે, કઈ રીતે એના લેનિંગ બનાવેલું છે, કઈ રીતે રોડવેઝ બનાવેલા છે, કઈ રીતે એના બસ સ્ટેન્ડ બનાવેલા છે, તો આ કન્સેપ્ટ પ્રમાણે BRTS વર્કિંગ કરે છે. પછી આનું આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન જાણી લઈએ તો ધ ઇન્ક્રીઝિંગ નીડ ફોર અર્બન માસ ટ્રાન્ઝિટ મોબિલિટી ઇઝ નાઉ બિંગ એડ્રેસ્ડ બાય વેરિયસ સિટીઝ ઇન ઇન્ડિયા ફોલોઈંગ ધ બેસ્ટ પ્રેક્ટિસ ઇન ધ વર્લ્ડ. મીન્સ કે આપણે ઇન્ડિયાની અંદર અર્બન એરિયા છે, બરાબર, તો અહીંયા આપણે ઘણા બધા જરૂરિયાત પૂરતા જે વ્હીકલો છે એના સંદર્ભમાં આપણે એક BRTSનો ઓપ્શન ખૂબ જ સારો છે અને આપણે વર્લ્ડની અંદર એની પ્રેક્ટિસ પણ ખૂબ જ બેસ્ટ છે. ધ જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિન્યુઅલ મિશન, જેને શોર્ટમાં કહેવામાં આવે છે JNNURM, વિચ એમ્સ ટુ એન્કરેજ રિફોર્મ એન્ડ ફાસ્ટ ટ્રેક પ્લાન ડેવલપ 63 સિટીઝ, બરાબર, પ્રોજેક્ટ ઇન ધ ફિલ્ડ ઓફ અર્બન પબ્લિક ટ્રાન્સપોર્ટ. તો આ મિશન અંતર્ગત JNNURM મીન્સ કે જવાહરલાલ નહેરુ નેશન અર્બન રિન્યુઅલ મિશનની અંતર્ગત 63 સિટીઝની અંદર આપણે જે પ્રોજેક્ટનો અર્બન એરિયાની અંદર કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે, બરાબર, અથવા તો છે. ઇન ઇન્ડિયા રોડ આર ઓફન ડિઝાઇન વિથ અ કન્સ્ટ્રેન્ટ ઓન નંબર ઓફ યુઝર પર અવર પર ડિરેક્શન. મીન્સ કે તમે જુઓ કે આપણે ઇન્ડિયાની અંદર ઘણી બધી પબ્લિક, દાખલા તરીકે 135 કરોડની પબ્લિક છે, બરાબર. તો સપોઝ આપણે અમદાવાદની વાત કરીએ તો ઘણી બધી પબ્લિક અમદાવાદની અંદર જે આપણે ડેલીની અંદર અપડાઉન કરે છે અથવા તો અવર જવર કરે છે, બરાબર. પર અવર તમે ઘણો હજારો માણસો આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ અવર જવર કરે છે. તો એ સિસ્ટમ પ્રમાણે આપણે આ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ મીન્સ કે BRTS એવો ઓપ્શન છે કે જે આપણે પબ્લિકને ખૂબ જ સારું પણ ઓપોર્ચ્યુનિટી મળી શકે અને અવર જવર કરવા માટે ખૂબ જ સારું બની શકે. મીન્સ કે તમે જુઓ તો વિચ ઇઝ કેરી 20,000 પેસેન્જર પર અવર પર ડાયરેક્શન, કે ડાયરેક્શનની અંદર પર કલાકની અંદર 20,000 જેટલા માણસો એ એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાવેલિંગ કરે છે, બરાબર છે. BRTS system project is intended to reduce traffic on road while improving service at no extra cost of કોમ્યુટર્સ. મીન્સ કે તમે જ્યારે પોતાનું વ્હીકલ લઈને તમે ટ્રાવેલિંગ કરો એટલે ટ્રાફિકમાં તમે હલવાઈ જાઓ, બરાબર છે.
તો BRTSનો ઓપ્શન જ એક એવો છે કે જે આપણને સ્પેશિયલ રૂટ બનાવેલો છે વચ્ચે, બરાબર છે, સેન્ટરની અંદર, કે જે આપણે કોઈ જાતનું ટ્રાફિક નડે નહીં એને. ઓનલી ફોર BRTS માટે જ આપણે બસનો રોડ બનાવેલો છે કે તમને જે આપણે કોઈ એક્સ્ટ્રા કોસ્ટનો ખર્ચો ના કરવો પડે અને ઇઝીલી આપણે ટ્રાફિક પણ રિડ્યુસ થઈ જાય, એટલે આપણે પબ્લિકને સેફ જર્ની પણ મળી શકે અને જલ્દીથી એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચી શકે. નેક્સ્ટ છે નીડ ઓફ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ. ધ હાયર the volume of traffic on road, the stronger in the case of for public transport in India. The low cost, low quality public buses are now not preferred by the upwardly mobile strata. Rail based system such as a metro rail are very expensive to build and maintain and will therefore not have extensive reach for a long time to come. No city has ever been able to build its way out of problem. Means જરૂરિયાત કેવી રીતે પડી તો કે મેં તમને કીધું એમ કે હાયર ધ વોલ્યુમ ઓફ ટ્રાફિક ઓન ધ રોડ, કે આપણે અત્યારે જનરલી તમે જોવા જાઓ તો ટ્રાફિકનો પ્રોબ્લેમ ઘણો બધો વધારે છે, બરાબર છે. અને આપણે અત્યારે પેસેન્જરને કેવું વસ્તુ ગમે છે કે ભાઈ થોડીક આલતુ ફાલતુ બસનો લો કોસ્ટવાળી, લો ક્વોલિટીવાળી પબ્લિક જે આપણે જે બસો છે એ પણ પબ્લિકને ગમતી નથી. દાખલા તરીકે તમે મેટ્રો રેલની વાત કરો તો મેટ્રો રેલ અમુક જગ્યાએ દાખલા તરીકે સ્પેશિયલ સ્ટેશન હોય છે. દાખલા તરીકે કાળુપુરની વાત કરીએ તો કાળુપુરની અંદર આપણે સ્ટેશને જવું પડે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે, બરાબર. મેટ્રો રેલની વાત કરીએ તો અમુક જગ્યાએ જેનો આપણે રસ્તો હોઈ શકે છે. તો BRTSથી તમે જોવા જાઓ તો બરાબર, તો BRTS લેવલે ખૂબ જ એનું કન્સ્ટ્રક્શન પણ સારું છે અને આપણે એનો રસ્તા પ્રમાણે જોવા જઈએ તો એક જગ્યાએ બીજી જગ્યાએ આપણને બસ અવેલેબિલિટી મળી શકે છે, બરાબર. A new, faster and cost-efficient system is required for quality consistent group over and above the existing low-quality bus network. BRTS fulfill this requirement and is perhaps the only available alternative worth exploring. Means કે તમે જોવા જાઓ કે ભાઈ અમુક જગ્યાએ વધારે પૈસા ખર્ચવા પડે છે, મેટ્રો રેલની વેઇટ કરવી પડે છે, પછી આપણા વ્હીકલ લઈને જાઓ તો આપણે કોસ્ટ વધી જાય છે, બરાબર છે. તો લો નેટવર્કની જરૂરિયાત નથી, એને કરતાં BRTS એવો ઓપ્શન છે કે કમ્પ્લીટલી રિક્વાયરમેન્ટ પ્રમાણે છે અને અવેલેબિલિટી પ્રમાણે આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે ખૂબ જ સારો એવો ઓપ્શન છે, બરાબર છે. અને BRTS કેન બી મોસ્ટ કોસ્ટ ઇફેક્ટિવ મીન્સ સર્વિંગ એ બ્રોડ વેરાયટી ઓફ અર્બન એન્ડ સબઅર્બન એન્ડ એન્વાયરમેન્ટ્સ. મીન્સ કે અત્યારે તમે જોવો છો BRTSની એવી પણ બસો અવેલેબલ છે કે જે CNG ટાઈપની હોય છે. CNG ટાઈપની બસો હોવાથી આપણું એન્વાયરમેન્ટને પણ ખૂબ જ રાહત થઈ શકે છે, બરાબર. એટલે જે આપણે પ્રદૂષણ છે પ્રદૂષણ મુક્ત પણ થઈ શકે છે. BRTS applications are designed to appropriate to market they serve and their physical surrounding and can be incrementally implemented in a variety of environment. Means કે અલગ અલગ તમે ફીચર તમે જોવા જાઓ, બરાબર છે. ડેડિકેટેડ રનિંગ વેઝ પ્રિફર ફિઝિકલી સેપરેટ ફ્રોમ ધ અધર ટ્રાફિક. મીન્સ કે આપણે અધર ટ્રાફિક કરતાં આપણે BRTS બસ હોય તો આપણે ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય છે. એક્સેસિબલ, સેફ, સિક્યોર એન્ડ એટ્રેક્ટિવ ટેટુ, ઇઝી ટુ બોર્ડ, એટ્રેક્ટિવ એન્ડ વ્હીકલ. મીન્સ કે આપણે બસને બહારના લુક પ્રમાણે જોવા જઈએ તો એટ્રેક્ટિવ બનાવી શકીએ છીએ અને આપણે પીપલને ખૂબ જ એફિશિયન્ટ પણ થઈ શકે છે અને સેફ જર્ની પણ થઈ શકે છે. ઓફ રોડ ફેર કલેક્શન. મીન્સ કે જે આપણે ફેર કલેક્શન છે તમે બીજી જગ્યાએ આપણે તમે ટેક્સી કરીને તમે ઉપયોગ કરો તો BRTSમાં ભાડું પણ આપણને ઓછું પડે છે. ડેઇલી આપણને પ્રોવાઈડ થઈ શકે છે અને ડિસ્ટિંક્ટિવ સિસ્ટમ આઈડેન્ટિફાઈ. મીન્સ કે આપણે જલ્દીથી આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે આપણે બસનો ઉપયોગ કરીએ અને જલ્દીથી આપણને ટાઈમ પણ ઓછો થાય છે અને ટાઈમ ટુ ટાઈમ આપણને બસ પણ અવેલેબલ મળી રહે છે, બરાબર. હવે આપણે જનરલી વાત કરીએ અમદાવાદ બસ સ્ટેશનની. મીન્સ કે અમદાવાદ BRTSની વાત કરવા જઈએ તો જનમાર્ગ ઓલ્સો નોન એઝ BRTS. BRTSનું બીજું નામ છે તમે જનમાર્ગ પણ તમે એને કહી શકો છો. ઇઝ એ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ ઇન અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયા. ઇટ ઇઝ ઓપરેટેડ બાય અમદાવાદ જનમાર્ગ લિમિટેડ. કે જે BRTS છે અમદાવાદનું એ અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે અને જે જનરલી છે જેના થ્રુ ચાલે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બરાબર છે. ઇટ ઇઝ ડિઝાઇન બાય CEPT યુનિવર્સિટી. આનું ડિઝાઇન કરવામાં આવ્યું છે CEPT યુનિવર્સિટી દ્વારા આની ડિઝાઇન કરવામાં આવી છે. એન્ડ ઇટ વોઝ ઇનઓર્ગરેટેડ ઇન ઓક્ટોબર 2009. 2009ની અંદર CEPT યુનિવર્સિટી દ્વારા BRTS અમદાવાદની અંદર ડિઝાઇન કરેલી છે, જેને પહેલાં કહેવામાં આવતું હતું જનમાર્ગ અને હાલ તમે અમદાવાદ BRTS તરીકે પણ તેને ઓળખો છો, બરાબર છે. ધ નેટવર્ક એક્સપાન્ડેડ 89 કિલોમીટર્સ ઇન ડિસેમ્બર 2017 વિથ ડેઇલી રાઇડરશિપ. હવે આપણે 2017ના ડિસેમ્બરના આંકડા પ્રમાણે જોવા જઈએ તો એ સમયે 89 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું અને જનરલી 3,49,000 પેસેન્જર એનું ટ્રાવેલિંગ અને એનો ઉપયોગ કરતા હતા. BRTS won several national and international award for the design, implementation and operation. BRTS જે આપણે ઓપ્શન છે, બરાબર છે, BRTS જે છે બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, એને આપણે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે પણ ઘણા ડિઝાઇન પ્રમાણે એને એવોર્ડ પણ મળેલા છે
એના ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ એવોર્ડ મળેલા છે, અને ઓપરેશન માટે પણ એને એવોર્ડ મળેલા છે. ઓકે, તો હવે અમદાવાદની અંદર BRTSની શું કામ જરૂરિયાત પડી? ઓકે, તો એના આપણે ઘણા બધા ફેક્ટર્સ છે, તમે જોઈ શકો છો, બરાબર. હાઈલી રેન્ડોમાઇઝ ડેવલપ વિથ અ લોકલાઇઝ ટ્રીપ, મીન્સ કે અમદાવાદની પોપ્યુલેશન એટલું બધું છે, બરાબર. તો પોતાનો વ્હીકલ તમે એક જગ્યાએ બીજી જગ્યાએ લેવા જાઓ, અત્યારે ઘણા હું પ્રિફર કરે છે. મોસ્ટ ઓફ પબ્લિકને શું જરૂરિયાત છે કે આપણે ટાઈમની બચત થવી જોઈએ, બરાબર, અને આપણે કોઈ જાતની સેફલી જર્ની પણ થઈ જાય. હવે સપોઝ તમે કોઈ જગ્યાએ આપણે અમદાવાદની અંદર તમે સિટીમાં તમે જાઓ, પોતાનું વ્હીકલ લઈને જાઓ ને, તો પણ આપણે અડધી કલાકનો રસ્તો હોય ને ત્યાં તમારે કલાક 1.5 કલાક હોય જાય. શું કામ? તો કે ટ્રાફિકની સમસ્યા છે. હવે એક સમયે તમે BRTSમાં જ્યારે તમે ટ્રાવેલિંગ કરો તો ત્યાં આપણે સેન્ટર ઉપર તમને ખબર છે, બરાબર. પહેલાં MTS ચાલતી હતી, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, બટ હવે શું ચાલે છે? BRTS. થોડુંક ફીચર્સ એમાં વધારીને ખૂબ જ સારા એવા ડેવલપ કરીને આપણે BRTSનો ઉપયોગ આપણે અમદાવાદમાં અથવા તો અલગ અલગ સિટીમાં અંદર આપણે કરીએ છીએ, બરાબર. અર્બન પુલ સ્પ્રેડિંગ આઉટ, મીન્સ કે અર્બનની અંદર આપણે જે એરિયા છે અહીંયા આપણે ટ્રાફિકની સમસ્યા પણ દૂર થઈ જાય છે, નીડ ઓફ કોન્ગેશન પણ થઈ જાય છે, પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન ઇઝીયર થઈ છે, વાઇડર રીચ એરિયા છે, અને લિવરેજ ધ ફૂલ સ્કોપ ઓફ પબ્લિક સ્પેસ એન્ડ એક્સેસિબિલિટી ઇમ્પ્રુવમેન્ટ, કે આપણે પબ્લિકની અંદર એક્સેસિબિલિટી અને એનું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ અને પબ્લિકને ખૂબ જ સારી એવી સગવડતા આપી શકીએ, બરાબર. તો આ બધે દાખલા તરીકે ફર્સ્ટ પોઈન્ટ એવું કહેવા માગે છે કે લોકલાઇઝ એરિયા છે, બરાબર. તો આપણે અહીંયા જે ટ્રીપ છે એ આપણે ઇઝીલી અવેલેબલ કરી શકશું. પછી અર્બન એરિયા છે, અમુક અંદરની અંદર જે સિટી એરિયા છે, તો ત્યાં આપણે જરૂરિયાત પૂરતું છે, કોંગેશનની જરૂરિયાત છે. પછી પ્રોજેક્ટનું ઇમ્પ્લિમેન્ટેશન ખૂબ જ સારું થઈ જાય છે. પછી રીચ એરિયા છે, બરાબર, પહોળો અને રીચ છે, અને ફૂલ સ્કોપ પબ્લિક સ્પેસ મળી શકે. તો એટલા પોઈન્ટના કારણે આપણે અમદાવાદની અંદર BRTSની જરૂરિયાત પડી, બરાબર. ખ્યાલ આવી ગયો? ધીસ ઇઝ કોલ્ડ BRTS, બસ રેપિડ ટ્રાન્ઝિશન સિસ્ટમ. તો આપણે અમદાવાદના BRTS તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે સમજ્યા, બરાબર. તો આને ધીસ ઇઝ કોલ્ડ BRTS. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજું સ્ટડી કરીશું. તો આજે એટલું રાખીએ મિત્રો. થેન્ક યુ ઓલ ઓફ યુ.